પધારેલા હરે ગુરુ સંતનો જય, સદારામ બાપાનો જય, નાડારામ સાહેબનો જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે ભક્તરાજ શ્રી ચહેરાજી તથા તેમના સુપુત્ર નોંધીભાઈ તથા સમગ્ર પરિવારજનોએ મળી અને ઘરના વાસ્તુ નિમિત્તે સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું. અને એ યજ્ઞમાં અધિષ્ઠાન પદે આપણા પૂજ્ય નાડારામ સાહેબના ચિરંજીવી અને અત્યારના જે ગાદી સંભાળે છે એવા પૂજ્ય જવાનરામ સાહેબ તથા અજમલદાસ મહારાજ તથા પ્રતાપરામ સાહેબ તથા કપિલાબા મહારાજ, નંદબા સાહેબ તથા મારે ભેમજીરામ મહારાજ, દશરથરામ મહારાજ, ચમનરામ મહારાજ, તેજમલરામ મહારાજ, મારી બાજુમાં દવારામ મહારાજ તથા માવજીરામ વેરશીરામ મહારાજ તથા સમગ્ર ભક્ત પ્રેમી સજ્જનો. વિશેષ તો વાસ્તુ એટલે ભાવ એ કહેવાનો થાય છે કે એ પરમાત્મા, એક પરમ કૃપાળુ પરમાત્મા, તું મારા ઘરમાં આવીને વસ આવે, મારા ઘરમાં આવીને વસ તો મારું ઘર મંદિર થઈ જાય. એટલે વાસ્તુનો અર્થ જ એ થાય છે ભગવાન વગર કોઈ જગ્યા ખાલી નથી. સતો એક આહવાન કરવામાં આવે છે કે પરમાત્મા કાયમી મારા ઘરમાં રહેજે, મારા ઘરથી દૂર થતો નહીં. દુરીજનથી દૂર કીધા, પરંતુ ભક્તની પાસે ભગવાન બધે હોવા છતાં દુરીજનથી દૂર કેમ કીધો? કેમ કે દુરીજન ક્યાંને કીધો કે જેનાથી ભગવાન દૂર છે. અને કેનાથી ભગવાન દૂર હોય કે જે પરમાત્મા આપણા શાસ્ત્રો, આપણા વેદો, આપણા પુરાણો જે કહે છે એ એના જીવનમાં ઉતરવા દેતા નથી અને પોતાના મતે હેડે છે. એ કોઈનું અભળતા નથી અને પોતાના મનના મતે હેડે છે. એની પાસે ભગવાન હોવા છતાં એનાથી દૂર છે. એ પાસે હોવા છતાં દૂર છે. આપણે જેમ અહીંયા હવામાં પાણી છે, પરંતુ પીવું હોય તો કોમ આવતું નથી. પાસે હોવા છતાં દૂર છે. કેમ કે વ્યક્ત થયું નથી, પ્રગટ થયું નથી. અને પ્રગટ કરવા માટે આપણે મહેનત કરવી પડે. મહેનત કર્યા સિવાય કદાચ પૃથ્વીમાં પાણી તો છે જ, પણ એના માટે ઘણી બધી મહેનત કરીએ ત્યારે બહાર આવે, એ સિવાય બહાર આવતું નથી. પાણીમાં વીજળી છે પરંતુ એ પ્રગટ નથી, એટલે મોય હાથ ગાલે તો કરંટ લાગતો નથી. એમ પરમાત્મા વ્યાપક છે પણ એ અવ્યક્ત છે, વ્યક્ત નથી. એટલે વ્યક્ત કરવા માટે એ મહાપુરુષો બધાએ એક જ વાત કરી છે કે સદગુરુ મહારાજનું શરણું લેવું પડે ને લેવું પડે. હવે આ જ્ઞાન કેટલું કિંમતી છે એવું આપણા શાસ્ત્રોમાં એક દ્રષ્ટાંત વર્ણન છે કે અરિષ્ટેમી નામનો રાજા હતો અને એ રાજાએ તપ કર્યું એટલે તપ ફળીભૂત થયું. એટલે ઇન્દ્ર રાજાએ સ્વર્ગમાંથી દેવો, ગાંધર્વો અને કિન્નરો આ ત્રણને વિમાન લઈને મોકલ્યા કે જો હવે અરિષ્ટેમી રાજા સ્વર્ગને લાયક થઈ ગયા છે તો સ્વર્ગમાં લઈ આવો. એટલે દેવો, ગાંધર્વો અને કિન્નરો આ લેવા જા અરિષ્ટેમીને. એટલે અરિષ્ટેમીને કીધું કે ઇન્દ્ર રાજાએ હુકમ કર્યો છે કે હેડો હવે તમે સ્વર્ગમાં આવો. તમે તપ કર્યું છે, તપનું ફળ તમને મળ્યું છે, તમારું તપ ફળીભૂત થયું છે, એટલે હવે તમે સ્વર્ગમાં આવો. એટલે અરિષ્ટેમી રાજાએ પૂછ્યું કે સ્વર્ગમાં હારું શું છે? હારું સ્વર્ગમાં હારામાં હારું શું? એટલે કે સ્વર્ગમાં ભૌતિક સમૃદ્ધિ છે. હારું હારું ખાવાનું, હારું હારું પહેરવાનું, હારું હારું જોવાનું, નાચ ગાન વાળીઓ તમે જુઓ તો અહીંયા, અને સારામાં સારા વૈભવશાળી મકાનો, જે ભૌતિક સમૃદ્ધિ જે કહેવાય એ તમામ પ્રકારની ભૌતિક સમૃદ્ધિ ત્યાં છે. કારણ કે કોઈ તમે કદી ના જોયા હોય એમાં તો મકાનો ત્યાં મહેલો છે. અને તમે કદી કપડા પહેર્યા ના હોય એમાં હીરના ચીરના તમને કપડા પહેરવા મળશે. તમે કદી ના ખાધી હોય એવી આઈટમો તમને ખાવા મળશે. કદી નાચ ન જોયા એવા નાચ તમને જોવા મળશે. કારણ કે નર્તકીઓ જે અપ્સરાઓ છે એ 24 કલાક હાજર હોય છે. કે એ તો બરાબર છે, એ સારું, પણ એમાં ખરાબપણું કોક તો હશે ને. હારાપણું હોય તો ખરાબપણું શું? એટલે એમણે કીધું કે અમારે સ્વર્ગમાં ઈર્ષા ઘણી, બીજું બધું સારું પણ ઈર્ષા ઘણી. કેમ ઈર્ષા ઘણી? કે જો કદાચ કોઈ તપ કરે
તો ઇન્દ્રને ચિંતા થાય. ઇન્દ્રને ચિંતા થાય કે મારી ગાદી હવે લઈ રહ્યા. એટલે એમ કરો, મેનકાને મોકલો નકર રંભાને મોકલો, એટલે એનો તપ ભંગ કરાવે. વિશ્વામિત્રના મેનકા આવી જ ને કે તપ ભંગ કરાવે, એટલે એનું પરિપૂર્ણ તપ થાય નહીં અને આપણી ગાદી જાય નહીં. હરીશને બી કે ઈર્ષા છોડવા હું આ તપ કરું છું, અને જો મોરે ઉભી હોય મારે સરગ જોતું નથી. અને ઈર્ષા મોટા મોટી જો કદાચ આપણામાં તકલીફો હોય તો ઈર્ષા ઘણી છે. અમને આપણે રસિકભાઈ સાહેબે વાત કરી હતી કે ઈર્ષાને આજે કઈ કાઢો. ઈર્ષા એટલી બધી વધારે છે કે કોઈ હગા ભાઈનું જોઈ ને અને ખટાતું નથી. એમણે એટલા સુધી વાત કરી હતી કે ભક્તમાં ઈર્ષા, તમામ જગ્યાએ ઈર્ષા. જૂનું દ્રષ્ટાંત છે પણ ઈર્ષાની વાત છે. એટલે કહું છું, એક ભાઈએ તપ કર્યું એટલે બ્રહ્મદેવ સમુદ્રદેવ મને પ્રગટ થયા અને સમુદ્રદેવ એક શંખલી આલી નોની અને કીધું કે જા તું આ શંખલી લઈ જા, નાઈ ધોઈને તૈયાર થઈ અને હાથમાં લઈ અને તું જે માગીશ ને એ તને મળશે, પણ પડોશીને ડબલ થશે. એટલે પેલો કે એ તો વાહનું હું મહેનત કરું ને બીજો ખાય, એટલે પણ આમ બીજાને મળતો હોય તો આપણે શું દુઃખ થવાનું. કદાચ આપણે મહેનત કરે અને કદાચ બીજાને ફાયદો થતો હોય તો આપણે કોઈ નુકસાન ખરું ના. પણ પેલાને ઈર્ષા વાળો છે એને હાર્યું ખટાય ના કે ના મારા જેવો બીજો કોઈ હોવો જોવે નહીં, મારા જેવું ઘર બીજા કોઈને હોવું જોવે, મારા જેવું કપડે પણ બીજા કોઈને હોવું જોવે. આ ઈર્ષા હોય. અને ઈર્ષા કઈ નહીં આવે સરપંચ, આપણે અંબાડી ની કરો અંતર પેલો ભીખ માંગતો હોય એની કરો, એની ના કરે ને અંબાણી ને, કારણ કે એ તો આગળ જતા રહેશે. એટલે આપણે પણ આપણી બરોબરમાં હેડતો હોય ને, આપણી બરોબરમાં એની અડીએ ખાઈ કરે. આપણે ગાડીઓ જાતી હોય ને ઘણી વખત પેલો એક જણો મોરી નાખવા માંગતો હોય, બીજો જોર કરે અને પેલો જોર કરે એટલે પેલો સાઈડ કાપે અને પછી થાય અને ભટકોય ના ભટકોય. આ પોલા સાઈડો કાપવામાં ભટકોય, પણ કે એની રીતે એને હેડવાજો, આપણી રીતે આપણે હેડવાજો તો કશું વધો આવે નહીં. એટલે આ ઈર્ષામાં પેલાને બળવા માંડ્યું કે મારું વાલું આપણે ભલે ભૂખ્યું રહેવું છે, કપડા ભલે ફાટેલા રહ્યા, ભલે તોણા ના મળે, પણ બીજા તો સુખી થવા જેવો નથી. એટલે મને ઘેર લઈને બેઠીને મેલ્યું પૂરું ગાભમ. પેલી શંખલી હતી ને એ ગાભમ મૂકી દીધી. એટલે એને ઘેરથી પૂછ્યું કે તમે શું લાયા છો, વતાડતાય નહીં. એટલે ઘેરથી એને મને બધી વાત કરી, પણ કે હવે મારું વાલું આપણે તો થાય, પણ આ સરપંચ બાજુ ઉમરે છે ને એને ડબલ થઈ જાય, હીરું આપણે ના પોહાય. મહેનત આપણે કરી, તપ આપણે કર્યું, અને આપણે કોઈનું થવા જેવું ઘણા એવા હોય એ તો દુઃખી થોય પણ બીજા નહીં કરે. એટલે આપણે આપણો ભાવ હંમેશા તારવાનો હોવો જોઈએ. સંતનો ભાવ હંમેશા તારવાનો હોય, સંતનો ભાવ હંમેશા ડુબાડવાનો હોતો નથી. રામતીર્થ સ્વામી થઈ ગયા આપણે મહાન એક સંત, નર્મદા કિનારે બેઠા હતા અને નર્મદા કિનારે નદીમાં વેસુ તણાતો જતો હતો. એટલે એમને કાઢવા માટે હાથ આમ કર્યો એટલે ડંખ માર્યો વેસુ, બીજો હાથ કર્યો તો ફેર ડંખ માર્યો, અને ત્રીજો હાથ આમ કઈ વેસુ કાઢી નો છો. એટલે આપણા જેવો કોઈ ઉભો તો પાછળ કે આ મૂર્ખો નહીં, પેલો કરડે છે તો એ ગાંઠવાની કોશિશ કરે છે. અમને ઓભળી લીધું, અને એમણે કીધું કે એનો સ્વભાવ જ કરડવાનો છે અને મારો સ્વભાવ એને તારવાનો છે. તો એનો ખરાબ સ્વભાવ છોડતો નથી તો હું મારો સારો સ્વભાવ શા માટે છોડું? એમ સંત છે, સજ્જન છે. આ છે સજ્જન, સુખ તુંબડું અને સંત, આ ત્રણને ભાવ તારવાનો. પછી પેલાને જે ગમે તે કરવું એનો તો એ સ્વભાવ જ છે, એ તો એ કરવાનો. પણ જે સંત છે એ કોઈ દાડો ડુબાડવાની કોશિશ કરે નહીં, તારવાનું જ કરે. એટલે પેલી બેનને બધી વાત કરી હતી કે આ તો એ જિંદગીના એવા છે, પણ આપણે ભાઈઓમાં દયાળુ હોય. ભાઈ છે ને હંમેશા બૈરું દયાળુ વધારે હોય, એના કોઠે દયા વધારે હોય. એટલે એક દાડો આ ભાઈ ઘેર નતો ને એને કોમ કાઢ લીધું. એટલે હું એને માગણી કરી કે મારે સારું મકાન થઈ જાય, મારે ભેંસો થઈ જાય, બેન બધું માગ્યું. એટલે બધા આજુબાજુ તમામ કોરી મોરે ડબલ. એટલે પેલો ઘેર વધનો આવ્યો જોયું તો એને તો ગજબ કરી નો છે અને બળવા માંડ્યો. તરત એને પોણીએ ના પીધું અને હું એને કોમ કરી દીધું.
તરત જ કે મારા ઓગણામાં એક કૂવો થઈ જાય. હવે બધાયના બબે અને પછી એને માન્યું કે મારી એક ઓછ ફૂટી જાય એટલે બધાયની બે ફૂટે કે ના વિચાર કરો કે વનાસ ભાગ જેવા છે. મને તો એની તો એક ફોડી એની એક ફોડી એના ઓગણે એક કૂવો કર્યો પણ આખા ગામને મને વધળું કર્યું. એટલે ઘણા એ પ્રકારના લોકો પણ મને અજ્ઞ કહી દીધી, મને ઈર્ષા કીધી. એટલે ઈર્ષા અને અજ્ઞ કઈ આપણા જીવનમાં ના હોવી જોઈએ. ખરેખર આ પેલા વરિષ્ઠ એમે કીધું કે હું અદેખાઈ છોડવા માટે તો આ તપ કરું છું, એમાંથી આ જે બદીઓ છે બદીઓમાંથી નીકળવા માટે તો હું તપ કરું છું. અને સ્વર્ગમાં જો એ હોમે આવતો હોય મારે જોઈતું નથી. એટલે દેવો ગાંધર્વો કિન્નરો પાસા ઇન્દ્ર પાસે ગયા અને ઇન્દ્રએ કીધું કે એને સ્વર્ગની પણ અપેક્ષા નથી. એટલે એમને કીધું કે હવે જો વશિષ્ઠ ઋષિ પાસે જો તમે, અને વશિષ્ઠ ઋષિ જઈને એમ કહો કે અરિષ્ટનેમી રાજા હવે આત્મજ્ઞાનના ઉપદેશ લેવાના લાયક થઈ ગયા છે. હવે તમે એમને આત્મજ્ઞાનનો ઉપદેશ કરો. વિચાર કરો કે આત્મજ્ઞાન ઉપદેશ માટે સ્વર્ગ પણ છોડ્યું છે, સ્વર્ગનો પણ ત્યાગ કર્યો છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે એક બાજુ સમગ્ર ઐશ્વર્ય એટલે સમગ્ર પૃથ્વીનું સુખ અને એક બાજુ આત્મજ્ઞાન. આટલું આત્મજ્ઞાન કિંમતી છે, જેવું તેવું નથી. પણ પાત્ર વગર જો કદાચ આપી દેવામાં આવે ને તો એની કિંમત સમજાય નહીં. આપણે કદાચ હીરાની ખબર પડતી હોય અને એને હીરો આપી દે તો એ તો શું કરે, પછી ગોળીને ગોળ રમે, કારણ કે એને હીરો ઓળખાતો જ નથી. એમ જ્ઞાન ઘણું કિંમતી છે. બીજી વસ્તુ એક ખાસ કહી દઉં કે પ્રતિજ્ઞાની એમણે મહારાજે વાત કરી હતી. આપણી પોસ્ટ પ્રતિજ્ઞાઓ જે સંતો પાસે તમે લ્યો છો ને એ વ્યક્તિ સાથે નહીં બંધાતા, તમે એ તમે પરમાત્મા સાથે બંધો છો. અને પરમાત્મા સાથે પ્રતિજ્ઞા લઈ અને જો તોડી તો ભોગ મળી જશે. જેને જેને પ્રતિજ્ઞાઓ તોડી છે એના સીતાએ તોડી છે તો સીતાના પણ રાવણ ઉપાડી ગયો છે. અને તમે જો ધર્મરાજ તમે જેવા તમે જેને જેને આ જુગાર રમાશે તો નળ રાજા દમનતી ના હાલ શું થયા છે, જુગાર જે રમાશે એના હાલ શું થયા છે, જે વિષયોમાં જે ફસાયેલા છે એને તમે પાંડવની તમે જુઓ તો આ જે દારૂ જુગાર ચોરી અને મોજ આ પાંચ વસ્તુ એટલી વિચિત્ર છે પણ આ વાત સમજાય અને સમજાય. અને આ છોડ્યા પછી જો કોઈ સંતના પાસે કે ભક્તના પાસે હું તો હાદા મોણા ભાઈ પ્રતિજ્ઞા લો ને તો એ પ્રતિજ્ઞા તોડતા નહીં, કારણ કે તમે પરમાત્મા સાથેનો એ બંધન થઈ જાય છે. એટલે તોડતા પહેલ તરત તકલીફ આવે છે ને આવે છે. એટલે આપણે અનેક બીજી વાત ખાસ કહી દઉં કે હમણાં અંધશ્રદ્ધાઓ ખૂબ છે. હાલ હમણે ચાલે છે, જબરજસ્ત ચાલે છે એનું. હવે તમને ખાસ મારે વધારે નહીં કહેવું, પણ તમારે કોઈને મૂડા હોય તો બધા મન આલજો રા. અને બધી જે તમને નડતી હોય ને એ તમામે તમામ મારા ઘેર મેલી જાજો. છો મન નડતી તમને અમુક ગેરંટી આલું, કારણ કે કોઈને કઈ નડતું નથી. તમારું કર્મ ગીતા કહે છે કે તમારું કર્મ તમને નડે, બીજું કઈ તમને નડતું નથી. આપણું જે કર્મ હોય એ જ કર્મ નડે. તમે સારું કરો તો સારું થાય અને ભૂંડું કરો તો ભૂંડું થાય. અને ખોટું નોમ બદનામ કરો છો માતા, ખોટે ખોટું તમારું કર્મ તમે કરો છો અને નડે છે કે માતા નડે છે. માતા કોઈ નડતી, કોઈ માતા કોઈ પુત્રને દુખી કરવા ના માંગે. પણ આ વાત સમજો, આ વાત જો સંતોના શરણે સત્સંગનો જો કહારો થાય તો આ વાત સમજાય ન કે એમાં બંધનમાં સો ને સો. આટલું કઈ મારી વાળા વિરામ આપું. સદગુરુ મહારાજની જય.